તું રાજા હશે પણ તારું આ શરીર રાજા છે, તારો આત્મા રાજા નથી. આત્મા તો રાજા પણ નથી, આત્મા પ્રજા પણ નથી, આત્મા ધનવાન પણ નથી અને આત્મા નિર્ધન પણ નથી. એ તો સમાજના ઊભા કરેલા આ બધા છે. અને જ્યાં સૂક્ષ્મ શરીર અને કારણ શરીરને અલગ કરી દીધું, આત્મા અને પરમાત્માને અલગ કર્યા, શરીર અને આત્માને અલગ કરી દીધા. હવે રહુગણ રાજા બીવા માંડ્યો કે આ કોણ છે, આવો અવધૂત માણસ કોણ છે? એટલે બે હાથ જોડીને કીધું, નાહમ વિસંકે સુરરાજ વજ્ર. હે બ્રાહ્મણ, તમે કોણ છો? મને ઇન્દ્રના વજ્રનો ડર નથી લાગતો, મહાદેવજીના ત્રિશુલનો પણ નથી ડર લાગતો. પ્રકોપિતમ બ્રહ્મ. જો તમે કોઈ બ્રહ્મ હો તો મને એ બ્રાહ્મણના શ્રાપથી જરૂર ડર લાગે છે. તમે કોણ છો? તમારો પરિચય આપો. ભરતજીએ કીધું કે મારો પરિચય છોડ, તું કોણ છો એ કેમ? તો કે હું રહુગણ રાજા છું. ભરતજીએ કીધું કે હજી એટલો બધો અહંકાર કરે? મેં તને કીધું કે ક્યાંનો રાજા, કોણ રાજા? વાલા, આત્મા રાજા નથી, આત્મા પ્રજા નથી. તું ક્યારની આવી વાત કરે? અને તું જ્ઞાન લેવા માટે જા છે. એ વાલા, જ્ઞાન આમ ન લેવાય. જ્ઞાન કેમ લેવાય? જ્ઞાન લેવા માટે તો નીચે બેસવું પડે. ક્યાં બેસવું પડે? નીચે. દાસ બનવું પડે વાલા. રહુ ગણી તત્તપસા નયાતિ. હે રહુગણ રાજા, વિના મહત્પાદ રજોભિષેકમ, વિના મહત્પાદ રજોભિષેકમ. જ્યાં સુધી યાદ રાખજો, જો આપણે કંઈક મેળવવું હોય ને વાલા, કંઈક બનવું હોય, કંઈક પ્રાપ્ત કરવું હોય, તો જ્યાં સુધી સત્પુરુષોના ચરણની રજ અને એ ચરણના રજથી મારો ને તમારો અભિષેક ન થાય ને, ત્યાં સુધી કંઈ મળે નહીં. એટલે ગુરુના ચરણમાં બેસવું પડે વાલા, ત્યારે મળે. હો, ત્યાં સુધી જ્ઞાન ન મળે. જ્ઞાન અહંકારના ઘોડે બેહીને ક્યારેય લઈ જ ન શકાય. અમને બધી ખબર છે, તો કોઈ દી કાંઈ ન મળે. ગુરુના ચરણમાં બેસવું પડે. વિના મહત્પાદ રજોભિષેકમ. હે રાજન, એટલા માટે આ અહંકારને ત્યાગી દે. કર્મના બંધન બહુ ન્યારા છે. આવી સુંદર મજાની કર્મની ઉપદેશ ભરતજીએ રહુગણને કીધો. અને શું કીધું? ખગોળ અને ભૂગોળનું વર્ણન કરાવ્યું. આ પૃથ્વીમાં કેટલા કેટલા છે, આ પૃથ્વીની નીચે શું છે, આકાશની ઉપર શું છે, આ બધું ખગોળ અને ભૂગોળનું વર્ણન કર્યું. 27 પ્રકારના નરકનું વર્ણન કર્યું. નરકાનામ ભગવનમ કીદેશ વિશેષ. નરકોનું વર્ણન કર્યું અને નરકોનું વર્ણન કરી પંચમ સ્કંદને વિરામ આપ્યો. અને ષષ્ઠ સ્કંદ પુષ્ટિ લીલા, કૃપા. કૃપાનો મતલબ છે વિશિષ્ટ પ્રકારની કૃપા, જેમાં કેવલ ને કેવલ ભગવાનનો વીટો દેખાય, જેમાં કેવલ ને કેવલ ભગવાનની કૃપા દેખાય, એનું નામ છે છઠ્ઠો સ્કંદ. એક બ્રાહ્મણ, અજામિલ નામનો બ્રાહ્મણ, અને જે એક શુદ્ર અને એક હીન કન્યાને કામ ક્રીડા કરતા જોયા અને એ ગણિકાની અંદર મોહિત થયો. એ બ્રાહ્મણ એ ગણિકાને ઘરે લઈ આવ્યો. એનાથી 9 દીકરા થયા અને 10મું બાળક થવાનું. એમને ત્યાં સંતો આવ્યા અને એ સંતોએ કીધું કે તું આનું નામ નારાયણ એવું રાખજે. અને એ 10મા દીકરાનું નામ શું રાખ્યું? નારાયણ. અને હવે એ અજામિલ કાંઈ પણ કામ હોય નારાયણ નારાયણ કરે છે. એ નારાયણ મને આ દેજે, એ નારાયણ મને આ દેજે, એ નારાયણ મને આ દેજે. અને એવામાં આ અજામિલનો અંત સમય આવી ગયો અને યમના દૂતોએ એના ગળામાં ફાંસડો નાખ્યો અને જ્યાં પ્રાણ ખેંચવા ગયા, એ નારાયણ આર્ત્ર થયો. અને એ આર્ત્ર ક્યાં ગયો? સીધો જ વૈકુંઠમાં. અને ભગવાનના પાર્ષદો આવ્યા, અજામિલને મુક્ત કર્યો છે. તાત્પર્ય એ છે, નામ સંકીર્તનમ યસ્ય. ભગવાનનું નામ, પરમાત્માનું નામ વાલા તારી દે. ભગવાનનું નામ લ્યો. ભગવાનના નામની બહુ તાકાત છે. કળિયુગમાં, કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા. શ્રી રામ જય રામ, જય જય રામ. કળિયુગની અંદર ભગવાનનું નામ જ વાલા આધારભૂત છે. પરમાત્માનું નામ મને તમને તારી દે.
અને એટલા માટે કળિયુગમાં જેટલું થઈ શકે એટલું મારા વાલા ભગવાનનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો. ઓ પરમાત્માને જેટલું થઈ શકે એટલું ભગવાનનું ભજન કરો, સત્સંગ કરો વાલા, પરમાત્માનું ભજન કરો જેટલું થઈ શકે એટલું. અજામિલ ઉપર ભગવાને કૃપા કરી અને એ છઠ્ઠા સ્કંદની અંદર એક શિવાકુની કથા બતાવી છે, ઇન્દ્રની કથા બતાવી, વત્રાસુર જેવા અસુરની કથા બતાવી છે. અને વત્રાસુરની કથા બતાવી અને એ વત્રાસુરને ઇન્દ્રએ વજ્ર ચલાવ્યું અને એ વજ્રની અંદર ભગવાનના દર્શન થયા અને 4 શ્લોકમાં આ વત્રાસુરે સુંદર મજાની ભગવાનની સ્તુતિ કરી છે. અહમ હરે તવ પાદે કમૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપુતિર ગુણાસ્તે ગૃણીત વાકર કરોતુ કાય નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સર્વભૌમં ન રસાસ્યમ ન યોગ સિદ્ધિ પુનર્ભવં વા સમંજસત્વા વિરહય કામ છે. સુંદર મજાનું ચતુશ્લોકી 4 શ્લોકની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માંગ્યા છે. એ વત્રાસુરે દિવ્ય સ્તુતિ કરી અને છેલ્લે પુંસન વ્રતની કથા કીધી. માતા દિતિએ એક વ્રત કર્યું અને એ વ્રત શેના માટે કર્યું તો કે મારે ત્યાં એવો દીકરો થાય કે જે ઇન્દ્રનો દુશ્મન બને. આવો સંધ્યાનો સમય થયો અને સંધ્યાનો સમય થયો. માતા અદિતિ સુંદર મજાનું દિતિ માતા વ્રત કરતા હતા, કંઈક ભોજન કર્યું અને જલ ન પીધું, મોઢું એઠું રહી ગયું. અને એ જ સમયે ઇન્દ્ર આવ્યા અને મુખ દ્વારા ગર્ભની અંદર પ્રવેશ કર્યો. એ ગર્ભના 7 ટુકડા કર્યા અને એ 7ના બીજા 7 ટુકડા કર્યા. સત્યુ 49. એ 49 પ્રકારના દીકરાઓના જન્મ થયા. એ આ 49 પ્રકારના વાયુ અને 50મો ઇન્દ્ર, આ બધાનો એક સાથે જન્મ થયો. અને એટલા માટે જે ઇન્દ્રના શત્રુ હતા એ ઇન્દ્રના મિત્ર બની ગયા. આવા પુંસન વ્રતની કથા કીધી અને છઠ્ઠા સ્કંદને વિરામ આપ્યો. સપ્તમ સ્કંદ કે ક્યાં જ્યાં ભગવાન નરહરિ પ્રગટ થવાના છે. એમાં શું છે મારા વાલા, ભગવાન આવે તો ખરા, પણ ભગવાન આવી તો મધ્યાહનમાં જાય, પણ જ્યાં સુધી સંધ્યા ન થાય ત્યાં સુધી હિરણ્યકશિપુ મરે નહીં. સંધ્યા થાય તો જ હિરણ્યકશિપુ મરે. હવે મારે કેમ 6 વાગ્યામાં ભગવાનને લઈ આવવા? સીધી વાત છે ને. જો સંધ્યા જો આવી ગયા ને ઠેકાણે, ગાંડો નથી થઈ ગયો હું. હા, પછી તમે ક્યાંક ને વાહે બેઠા બેઠા આજા ગાંડો થઈ ગયો, ભાંગ પી ગયો કે શું છે? આ ચામાં કહો કે ભાંગ નથી પાઈ દીધી ના લે. સંધ્યા થાય તો ભગવાન યુદ્ધ કરી શકે. ભગવાન પ્રગટ તો મધ્યાહનમાં જ થયા હતા, પણ સંધ્યા સુધી ભગવાને યુદ્ધ કર્યું અને સંધ્યા થઈ એટલે હિરણ્યકશિપુને માર્યો. તો હવે એમાં સમપ્રિયત સુરત ભૂતાનામ ભગવાન સ્વયં. સુંદર મજાનો પહેલો વહેલો પ્રશ્ન પરીક્ષિત રાજાએ સુખદેવજી બાવાને કર્યો કે હે ગુરુદેવ, તમે મને એમ કહો કે તમે તો મને વારંવાર એવું કહો છો કે ભગવાન કેવા છે, તો કે ભગવાન તો સમદર્શી હે નામ તિહારો. ભગવાન તો સમદર્શી છે. ભગવાન તો વારે વારે, ભગવાન તો બધાની અંદર એક જ દ્રષ્ટિ રાખે છે, એ ચાહે ગમે ઈ આવે. પણ ભગવાન તો આમાં મારે ભગવાનને સમદર્શી માનવા કેમ? ઇન્દ્રિયાર્થે કતમ દૈત્યાનાવદિસ્વમો યથા. હે ગુરુદેવ, ભગવાન વારે વારે દેવતાઓને સહાય કરે અને દાનવો સાથે પક્ષપાત કરે છે, તો ભગવાન સમદર્શી કઈ રીતે થયા? અને તમે મને એમ કહો છો કે ભગવાન સમદર્શી છે. સાધુ પૃષ્ઠમ મહારાજન હરે ચરિત પરમ અદ્ભુતમ યદ ભગવત મહાત્મયમ ભગવત ભક્તિ વર્ધનમ.
હે દીકરા, આજ ભગવાનનું મહાત્મય છે અને તારો પ્રશ્ન બહુ ઉત્તમ છે. તારો પ્રશ્ન એટલો બધો ઉત્તમ છે દીકરા કે મને બહુ ગમ્યું. પણ આજ ભગવાનનું મહાત્મય છે, તને ક્યાં ખબર છે? તને એવું લાગે છે કે ભગવાન આ બધાને મારે છે. સાંભળ, તારા દાદાએ યજ્ઞ કર્યો તો રાજસુ યજ્ઞ, અને એ રાજસુ યજ્ઞની અંદર ભગવાન નારાયણ છે, કૃષ્ણ ઊભા છે, અને ઓલો શિશુપાલ આવ્યો અને એ શિશુપાલે ભગવાનને 100 ગાળ આપી. કેટલી ગાળ આપી? 100 ગાળ. અને 100 ગાળના અંતે ભગવાને સુદર્શન ચક્ર લીધું અને સુદર્શન ચક્ર છોડ્યું અને એ શિશુપાલનું માથું કપાણું. પણ જેવું માથું કપાણું ને એટલે શિશુપાલની અંદરથી એક તેજ નીકળ્યું અને એ તેજ ભગવાનની અંદર સમાવિષ્ટ થઈ ગયું. ઓહો અત્યદ્ભુતમ યે તદ્દુર્લભે કાંતિ નામાની વાસુદેવે પરે તત્વ પ્રાપ્તા ચેત્યસ્ય વિદ્વિષઃ. આહા, આ કેવું અચંબો! આ ભગવાનની કેવી પ્રકૃતિ! આ રાક્ષસે તો ભગવાનને 100 ગાળો આપી અને છતાં એને માર્યો તો એમાંથી એક તેજ નીકળ્યું અને એ તેજ ભગવાનમાં સમાવિષ્ટ થઈ ગયું. વાલા, ભગવાનનું ભજન ગમે એમ થઈ શકે એવું જરૂરી નથી કે ભગવાનનું ભજન ખાલી પલોઠી વાળી મંદિરમાં જ થાય. ભગવાન એમ કહે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. મારો ભક્ત મારું જે રીતે ભજન કરે છે હું એને એ જ રીતે પ્રાપ્ત થાઉં છું. જાકી રહી ભાવના જૈસી પ્રભુતિન મૂર્ત પાઈ તૈસી. તમારું મન થાય એમ ભગવાનને ભજો ને. તમને ભગવાનની આઈ જો અવિરિત નામ પ્રેમ હોય તો એમ કરો. તમે ભગવાનને કઈ રીતે ભજો છો ભગવાન ડઝન્ટ મેટર. ભગવાન એને એ નથી જોતા કે તું કઈ રીતે મને મારી પાસે આવે છે, મારે એનાથી કાંઈ લેવા દેવા નથી. પણ તું મારું નામ લે જ ને, મારે એનાથી લેવા દેવા છે. ચાહે તું વેરથી લે, ચાહે પ્રેમથી લે, તારે જઈ રીતે લેવું એ રીતે લે, પણ તું ગમે મને યાદ કરે છે, મારા માટે આ મહત્વનું છે. ભગવાન એ જોતા જ નથી કે આપણે કઈ રીતે લે છે. તસ્માત કેનુપ્યપાયેન મનઃ કૃષ્ણ નિવેશયેત. તમારો ઉપાય ગમે એ હોય વાલા, પણ એનું પરિણામ એક જ નીકળવું જોઈએ. કયું? એનું પરિણામ છે કૃષ્ણ હૃદયમાં આવવા જોઈએ, ભગવાનનું નામ મુખમાં આવવું જોઈએ વાલા. આ મહત્વની વાત એ છે. તત્રાપી રાઘવો ભૂત્વા. તમે કોઈ પણ હિસાબે ભગવાનનું ભજન કરો વાલા, દુશ્મનીમાં પણ ભજન જ છે વાલા. તમે મને કહો કે કંસને ભગવાન મળ્યા કે ન મળ્યા? નકર કંસ શું હતો? ભગવાનનો મિત્ર હતો. આ શિશુપાલ ભગવાનનો મિત્ર હતો. ઓલો પૌંડ્રક ભગવાનનો મિત્ર હતો. આ બધા તો ભગવાનના વેરી છે વાલા, ભગવાનનો સતત ને સતત વિરોધ કરવા વાળા છે, અને છતાં ભગવાન એને મળ્યા. કેમ? ગોપ્ય કામાત ભયાત કંસ દ્વેષાત છેદ્યો દયા નૃપઃ. આ બધા પોતપોતાની રીતે કાંઈક ને કાંઈક ભગવાન સાથે વેર કરે. ઓલા ગોપિકાઓ ભગવાનને પ્રેમથી ભજતા, ગોવિંદ દામો દર માધવેતી. તો ભગવાન એને મળ્યા, એને એ રીતે મળ્યા. ઓલો કંસ ભગવાનને ભયથી યાદ કરતો હતો કે મને અહીંથી મારી નાખશે, મને અહીંથી મારી નાખશે, એને પણ ભગવાન મળ્યા. ઓલા શિશુપાલ આદિ રાજાઓ જે ભગવાનનો દેશ કરતા હતા એને પણ ભગવાન મળ્યા. તો ભગવાન એ જોતા નથી કે તમે શું કરો છો, ભગવાન તો ખાલી એ જ જોવે છે, મનઃ કૃષ્ણ નિવેશયે. મનની અંદર કૃષ્ણ આવવા જોઈએ વાલા. ઉપાય ગમે એ હોય, ભગવાન ક્યાં મને તમને એમ કહે કે તને કીર્તન આવડવા જરૂરી છે? ભગવાન એવું કીધું? ક્યાંય ચોપડીમાં એવું લખ્યું? ક્યાંય એક પણ જગ્યાએ એવું લખ્યું કે તમને આ મંત્રો આવડવા જરૂરી છે? ભગવાનનું ભજન કરવું હોય તો આટલા મંત્રો કમ્પલસરી આવડવા જોઈએ? ના, મંત્રનું શું આવે? કાંઈ નહીં. ભજન કરવામાં કોઈ વસ્તુની જરૂર નથી, કોઈ વિદ્વત્તાની જરૂર નથી. અને ભણેલા ભટકતા હાલે, આ માર્ગ ભણેલાવનો છે જ નહીં. ભજનમાં ભણેલાવનું કાંઈ કામ નથી. ભણેલા તો તર્ક કરે, સમજ્યા? ભજન કરવું હોય ને તો એક જ વાત છે, તમે જેવા છો એવા વાલા. ભગવાન એમ જ કહે, તસ્માત કેનુપ્ય પાયે ન. ઉપાય ગમે એ હોય. અરે તમને કાંઈ ન આવડતું હોય ને કલમ ખડીયો તો શીખાય ને નાનપણમાં, હા કે ના?
આજના છોકરાઓ એબીસીડી શીખાવે. તમે મંદિરમાં જાઓ, તમને કીર્તન ના આવડે, તમને ધોળ ના આવડે, તમને સ્તુતિ ના આવડે, કાંઈ નહીં. ભગવાનની સામે ઊભા રહી અને કલમ કડીઓ બોલી નાખો, ક ખ ગ ઘ ચ છ. મારા વાલા, બધા અક્ષરો તો આ જ છે. તમે તમારી રીતે સ્તુતિ બનાવી લ્યો, એ બનાવી લેશે અને તોય માની લેશે બધુંય વાલા. ભગવાનને બધું ગમે છે. કોઈ સારી સંસ્કૃત બોલવું કે સારી સ્તુતિઓ બોલવી એનાથી ભગવાન રાજી થાય જરૂરી નથી. ભગવાન તો ગારોથી નહીં રાજી થાય. યથા વૈરાનુબંધેન નિર્વેણ ભયેન ચ. એ વેર પણ એક પ્રકારનું ભજન જ છે વાલા, જેમાં સતત ને સતત ભગવાન યાદ આવે. આપણને દુશ્મન વધારે યાદ રહીએ કે મિત્ર? ધ્યાન કોનાથી રાખવાનું રહીએ? મિત્રથી કે દુશ્મનથી? તો યાદ વધારે એ જ રહીએ ને. બોલો ગોવર્ધનનાથ કી જય. તસ્માદ વૈરાનુબંધેન નિર્વેણ ભયેન ચ. વેરમાં તો અમુકના વધારે યાદ આવે વાલા. હાવ સીધી સાદી વાત છે. આપણું આવડું મોટું ફંક્શન ચાલે છે, બરોબર છે, અને આપણે એવું બને કેટલા બધા માણસો મહેમાનો હજી આવશે, હજી ઘણા બધા આવવાના છે અને આવવાના છે. 2,000, 2,500, 5,000 માણસની મેદની હોય અને અહીંયા આપણે અહીંયા હાઈ ક્લાસના સ્ટેજ ઉપર ઊભા છીએ. 2 જણા આવે દોડતા દોડતા, એક જણો હાથમાં ફૂલની માળા લઈને આવે, ગોવર્ધનનાથ કી જય એમ કરીને ફૂલની માળા પહેરાવે, અને એક આવીને ફેરવીને તમાચો મારે. યાદ કોણ રહીએ? બોલો, માળા પહેરાવવા વાળો કે સતત ને સતત યાદ રહીએ? શું કામ યાદ રહીએ? હાથમાં આવવા દે, કથા પૂરી થવા દે, હવે હાથમાં આવવા દે. આ સતત ને સતત યાદ રહીએ એનું કારણ યથા વૈરાનુબંધેન. વેર પણ એક પ્રકારનું ભજન છે વાલા, જેમાં સતત ને સતત સામેવાળાની યાદી છે. અને એટલા માટે ભગવાન કહે છે, યે યથા મામ પ્રપદ્યન્તે. મારો ભક્ત મારી જેવી પ્રપત્તિ કરે છે, હું એને એ જ રીતે પ્રાપ્ત થાઉં છું. મને એનાથી કાંઈ ફરક પડતો નથી. પરીક્ષિત રાજાને સુખદેવજી કહે છે કે હે બેટા સાંભળ. અને ભગવાન એવું નથી કે વારંવાર આ દેવતાઓને જ સહાય કરે છે. એક દૈત્યના બાળક માટે ભગવાન થાંભલો તોડીને પ્રગટ થયા. શું વાત કરો છો? હિરણ્યકશિપુ નામનો એક રાજા, અને આ હિરણ્યકશિપુ મહાભયંકર. એના રાજ્યની અંદર કોઈને ભગવાનનું નામ ન લેવા દે, અને ભગવાનનું નામ લે તો માથું કાપી નાખે. એ હિરણ્યકશિપુને એમ થયું કે હું ભગવાનનું ભજન કરવા જાઉં અને બ્રહ્માજીને પ્રસન્ન કરું અને એવા વરદાન લઈ આવું કે આ નારાયણ સાથે વેર લઉં અને વિષ્ણુને મારું. હિરણ્યકશિપુ તપ કરવા માટે આવ્યો, અને તપ કરવા આવ્યો ઉર્ધ્વ બાહુ નભો દ્રષ્ટિ. 2 પગના અંગૂઠા ઉપર ઉભો, આકાશમાં 2 હાથ જોડેલા છે, અને બ્રહ્માજીની ઉપાસના શરૂ કરી. ઓમ બ્રહ્માય નમઃ, ઓમ બ્રહ્માય નમઃ. રજોગુણી છે ને, એટલા માટે બ્રહ્માજીની ઉપાસના કરે છે. તો બ્રહ્માજીની ઉપાસના શરૂ કરી, અને જ્યાં બ્રહ્માજીની ઉપાસના શરૂ કરીને બ્રહ્માજીનું નામ લેવાનું શરૂ કર્યું, સામેના ઝાડવા ઉપર એક નાનકડો પોપટ બેઠો હતો, પોપટનું બચ્ચું. હવે આનો આ જગતમાં સૌથી મોટામાં મોટો દુશ્મન કોઈ હોય તો એ ભગવાન નારાયણ છે, હિરણ્યકશિપુનો. અને આ હિરણ્યકશિપુ બોલે ઓમ બ્રહ્માય નમઃ, અને સામેથી પોપટે લગાવી નારાયણાય નમઃ. આના મગજના બધા તાર હલી ગયા. દુશ્મનનું નામ. આજે સારું મુહૂર્ત નથી, ઘરે આવતો રહ્યો પાછો. ઘરે આવ્યો, એ કયાધુના, એ હિરણ્યકશિપુના પત્નીનું નામ છે કયાધુ, અને સતી સ્ત્રી છે. એટલે એમણે પૂછ્યું કે સ્વામી, તમે તો સિદ્ધ સંકલ્પી છો, તમે જે સંકલ્પ કરો એ સિદ્ધ જ થાય, તો તમને વરદાન મળી ગયા, તમને ભગવાન મળી ગયા? તો કે ના ના, ભગવાન શું મળે? તો આજ મુહૂર્ત સારું નથી. કેમ? શું થયું? અરે આજ તો વિઘ્ન આવી ગયું. પણ શું થયું? અરે દેવી, હું તમને શું કહું, મેં જ્યાં તપની શરૂઆત કરી અને જ્યાં બ્રહ્માજીનું નામ લીધું ને, તો સામે એક વૃક્ષ ઉપર એક પોપટ બેઠો હતો, અને એ મારા દુશ્મનનું નામ બોલતો હતો. તો એમ ન બોલ્યો કે નારાયણનું નામ બોલતો હતો. કેવું વેર છે, વિચાર કરો. મોઢામાંથી નામ નથી લેતો. એને કીધું મારા દુશ્મનનું નામ બોલે. અને ઓલી સમજી ગઈ કે આનો જગતમાં એક જ દુશ્મન છે. કોણ?
નારાયણ. અને એને પણ મનમાં ગાંઠ મારી લીધી કે આજ ગમે ઈ થાય પણ આ દુષ્ટના મોઢેથી 100 વખત ભગવાન નારાયણનું નામ લેવડાવવું તો જ હું સતી, અને મારું સતીત્વ જો બરકરાર હોય તો આના મોઢામાંથી 100 વખત ભગવાનનું નામ લેવડાવીશ. અને ભાઈ આ તો સ્ત્રી છે હો. નારી તો જે ચાહે ઈ કરે. તો આરા મોય છે લીંબુ લટકતા હોય ની અને એને જે આવડે ને ઈ જગતમાં કોઈ ના આવડે. હા મારો વાપર્યો એને એની ખબર જ ન પડે તમને વાલા. હા, પુરુષસ્ય ભાગ્યમ સ્ત્રીયશ્ચરિત્રમ દેવો ન જાનામિ કૃતો મનુષ્યા. દેવતાઈ ન જાણી હગે આને, આપણે તો શું જાણીએ. હા, ઈ કઈ હંતી હોય, કઈ રોવા માંડે, કાંઈ ખબર, અને એને કાંઈ કહેવાય જ નહીં. કારણ કે એમની પાસે જે મોટામાં મોટું શસ્ત્ર છે, તમે એને કાંઈ કહો તો એની પાસે એક તો મોટામાં મોટું શસ્ત્ર કેવું, તમે જરી કે લાલાયક કરો, તમે કાંઈક સમજાવવાનું કરો એટલે તરત જ નળ ખોલ નાખે અહીંથી. ગળા નીકળ્યા જ રાખે, અંદર કેટલું છે ખબર કેવડો મોટો ટાંકો ભર્યો, અમે કાંઈ કહી જ ન હગો વાલા. અને એ કહીએ આમ તો શાસ્ત્ર ના પાડે વાલા કે આટલી વસ્તુથી બચીને રહેવું. ચાણક્ય કે આટલી વસ્તુનો ભરોસો ન કરવો, એનાથી છેટું રહેવું. હા, કેટલી વસ્તુનો? તો કે નખી નામ ચા, આવું ચાણક્ય કે ચાણક્ય નીતિમાં. નખી નામ, જેના બહુ નખ મોટા હોય એવા જનાવરોનો ભરોસો ન કરવો. પછી ચાહે માણસમાં આવતું હોય કે પશુમાં આવતું હોય, જેના નખ મોટા હોય તો એનાથી છેટું રહેવું. હવે નખી નામ ચ નદી નામ ચ, અજાયણી પાણીનો ભરોસો કરવો નહીં, અજાયણા નદીનો ભરોસો ન કરાય. ખબર ન હોય ને કલકલિયો ન મરાય, કાદો બાદો હોય તો પગ ખૂતી જાય, બોલો ગોવર્ધન નાકી જય થઈ જાય. તો વાલા એનો ભરોસો. નખી નામ ચ નદી નામ શૃંગી નામ, જેના સિંગડા મોટા હોય એનો ભરોસો ન કરાય. શસ્ત્ર પહાણી નામ, જેના હાથમાં શસ્ત્ર છે એનો ભરોસો ન કરાય. બેનો જ્યારે રોટલી વણતા હોય ત્યારે કાંઈ માથાકૂટ ન કરાય. ગમે તે શસ્ત્ર છૂટું આવે તો ઉપાધિ વધી જાય. શસ્ત્ર પાણી નામ વિશ્વાસો નહીં કર્તવ્યમ, સ્ત્રીશુ રાજકુલેશુ ચ, નેતાઓનો ભરોસો ન કરાય અને સ્ત્રીનો ભરોસો ન કરાય. આવું શાસ્ત્ર કેવું, હું નથી કહેતો, મેં કાંઈ નથી કીધું એટલે મને માફ કરજો મારા વાલા, હું કાંઈ નથી કહેતો. પણ આ કયાદું છે, કયાદુને થયું કે ગમે એમ કરીને આના મોઢામાંથી આજ ગમે એમ કરીને ભગવાનનું નામ લેવડાવું. અને એ તો આવડે એને, મીઠી ભાષા ક્યારે બોલાય, કેવી રીતના બોલાય, કેવી માત્રામાં બોલાય, એ કઈએ ક્યાં જાય છે, કયા ગામમાં જાય, પાછું એને ખબર જ હોય કે આ ગામમાં આ વસ્તુ આ જગ્યાએ આટલી ફેમસ છે, એને ખબર જ હોય. એટલે ઓલો જેવો બેગ ઉપાડે ને ત્યાં સુધી કાંઈ ન કે બધું સારું 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 બધું ધીમે ધીમે તૈયાર કરી દે ને ઓલો જેવો પગ બાઈને મૂકે ને એ તમને કહું તમે વાં જાવ છો ને તો આ લેતા આવજો ત્યાંથી, બહુ સારું મળે ને જો અહીંયા જ મળે એને બધી ખબર હોય. હે हाल वही मैं समझे मेरे दिल की आह का, जख्मी जो हो चुका हो किसी की निगाह का. આ તો દર્દ જ હોય છે દિલમાં આવી બહાર બોલે છે. હું તમારી જેમ જ છું. વાલા આવું છે. તો કયાધુએ સમજી લીધું કે આજ એમને પૂછ્યું કે સ્વામી તમે એમ કહેતા હતા કે તમે તપ કરવા ગયા અને ઓલો પોપટ બોલતો હતો કે હા મેં બ્રહ્માજીનું જ્યાં નામ લીધું ને ત્યાં ઓલો પોપટ મારા દુશ્મનનું નામ લેતો હતો. અરે શું વાત કરો છો? તો હા અરે પોપટ થોડો બોલતો હોય છે. હો સુંદર મજાનું રસોઈ બનાવી અને સુંદર મજાની રસોઈ બનાવીને પ્રેમથી પીરસતા જાય, આપતા જાય. અને વરી પૂછ્યું કે સ્વામી તમે મને કહેતા હતા ને પણ મને બરોબર સમજાણું ને તમે શું કીધું હતું? અરે દેવી હું તમને કેટલી વાર સમજાવું કે જ્યાં મેં તપની શરૂઆત કરી ને ત્યાં સામે ઓલો પોપટ બોલતો હતો મેં બ્રહ્માજીનું નામ લીધું બ્રહ્માય નમઃ અને સામે પોપટ બોલે નારાયણાય નમઃ.
એકવાર આવું વારંવાર ઓલી કયાદુ પૂછતી જાય અને હિરણ્યકશિપુ બોલતો જાય હો, વરી ચરણ સેવા કરતા જાય અને વરી પૂછતા જાય ને ઓલો બોલતો જાય નારાયણાય નમઃ નારાયણાય નમઃ, વરી પૂછતા જાય અને વરી બોલતો જાય. આમ કરતા કરતા હિરણ્યકશિપુના મોઢાની અંદર નારાયણનું નામ, કયાધુના હૃદયની અંદર નારાયણનું નામ, બંનેના શ્રવણની અંદર નારાયણનું નામ, નારાયણાય નમઃ નારાયણાય નમઃ નારાયણાય નમઃ. અને એ જ વખતે બોલીએ પ્રહલાદજી મહારાજ કી જય. થોડો સમય ગયો, થોડોક સમય ગયો અને સમય જતાની સાથે 3 મહિના ગયા અને કયાધુએ હિરણ્યકશિપુને આવીને કીધું કે સ્વામી તમે પિતા બનવાના છો. શું વાત કરો છો, આ તો બહુ સારા સમાચાર છે, આનાથી મોટું સુકન કાંઈ હોય નહીં. હવે હું જાઉં તપ કરવા. અને હિરણ્યકશિપુ આવ્યો તપ કરવા અને લાગી ગયો મંદરાચલ પર્વત ઉપર આવ્યો. એવું કહેવાય છે શાસ્ત્રમાં કે આના જેવું તપ બીજો કોઈ હવે કરી નહીં શકે, એવું તપ કર્યું હિરણ્યકશિપુએ. ઇન્દ્ર મહારાજ આવ્યા કયાધુને મારવા, નારદજી લઈ ગયા, આનો દીકરો જ આપણા બધાનો ઉદ્ધાર કરશે, છોડી દે. અને એ 100 વર્ષ સુધી કયાધુના ગર્ભમાં પ્રહલાદજી રહ્યા. કેટલા વર્ષ? 100 વર્ષ. આપણને સાંભળવામાં થોડુંક આશ્ચર્ય લાગે, ગોરબાપા હું આંખો કાઢું. 100 વર્ષ પણ એ થઈ શકે. એ મહામાનવો હતા. કેવા હતા? આ ઓલી વાતો નથી હો, ખાલી હવામાં ઉડાડી દેવા જેવી વાતો નથી. તમે સોરઠની રસધાર વાંચો. ચાલો તમને મારી વાત સમજમાં ના આવતી હોય, આ પ્રહલાદજીની વાત સમજમાં ના આવતી હોય અને પ્રહલાદજીની વાત માનવામાં ના આવતી હોય તો આપણી સોરઠની રસધાર, આ સોરઠની આત્મકથા એ વાંચો અને એમાં વાંચજો રા નવઘણ એની માના ગર્ભમાં કેટલો સમય રહ્યા હતા. આ હમણાંની વાત હજી 9 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી ગર્ભમાં રહ્યા હતા? 9 વર્ષ સુધી. તો આ સામાન્ય આજનો એક સામાન્ય ક્ષત્રિય માનવી જો એની માના ગર્ભમાં 9 વર્ષ સુધી રહી શકતો હોય તો આ તો પ્રહલાદ છે વાલા, અને મહામાનવો છે. અને બીજી વાત, એને પાણીપુરી નહોતી ખાધી. આ મોટા મોટી વાત છે. તઈએ પાણીપુરીનું ચલણ નહોતું એટલે થઈ શકે, એ શક્ય છે. અત્યારે પાણીપુરીમાં પછી છોકરા 2 અને ઓય મહા મારી કમર ગઈ વય જ જાય ને, ખા પાણીપુરી. તો કામ નથી કરવા, કાંઈ નથી કરવું. અને આ જો આ ડોહલા કાલ એટલા ડોહલા, અને પેલા તો છોકરા 8-10 હતા અને તોય હજી ખડે ધડે એમને એમ કહો પોતા કરી લ્યો તો આમ બેઠા બેઠા પોતા કરી દે. અને ઓલી આઈડની હજી 30 વર્ષની છે, ઓલા દંડાથી. તો એ વાત છે. ઓલા ખોરાકનો ફરક છે ને. અસ્તુ કાંઈ વાંધો નહીં. તો 100 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા પ્રહલાદજી. અને 100 વર્ષના અંતે નારદજી કહે છે કે બેટા તું જન્મ લે. તો કે જન્મ તો લઉં એક શરત ઉપર, તમે જે કંઈ પણ મને ભણાવ્યું છે ગર્ભમાં એ હું ભૂલું નહીં, મને ભગવાન નારાયણની પ્રીતિ મળે. તો કે તથાસ્તુ. અને પ્રહલાદજીનો જન્મ થયો. બોલીએ પ્રહલાદજી મહારાજ કી જય. અહીંયા હિરણ્યકશિપુનું તપ પૂરું થયું. બ્રહ્માજી આવ્યા. ઉત્તિષ્ઠ કાશ્યપેય તપસિદ્ધોસી, તારું તપ સિદ્ધ થયું, ઊભો થયો. એક અંજલિ પર જલ બ્રહ્માજીએ હિરણ્યકશિપુને છાંટ્યું. 20,000 હાથીનું બળ આપ્યું. કેટલા? વજ્ર જેવી કાયા બની ગઈ, લોઢા જેવો બની ગયો, ઊભો થયો. વિરંચી દંડોસ્મિ, નમસ્કાર. તમે મને વરદાન આપો, હું રાત્રે ન મરું તથાસ્તુ, દિવસે ન મરું તથાસ્તુ, ઉપર ન મરું તથાસ્તુ, જમીન ઉપર ન મરું તથાસ્તુ, અસ્ત્રથી ન મરું તથાસ્તુ, શસ્ત્રથી ન મરું તથાસ્તુ, નરથી ન મરું તથાસ્તુ, પરથી પશુથી ન મરું તથાસ્તુ. આ બધા કોઈ મને મારી ન શકે તથાસ્તુ. હવે આને ક્યાં મારવો? હું ભયંકર એવા વરદાનો લઈને આવ્યો. પાતાળ જીતી લીધું, સ્વર્ગ જીતી લીધું, પૃથ્વી જીતી લીધી, આખું બ્રહ્માંડ જીતી લીધું વાલા. અને બધી જ જગ્યાએ, જેટલી જગ્યાએ ભગવાન નારાયણના મંદિરો હતા આ બધા મંદિરો બંધ કરાવી દીધા. કોઈ બ્રાહ્મણ વેદ મંત્ર બોલે તો એનું માથું કાપી નાખે, કોઈ બ્રાહ્મણ નારાયણનું નામ લે તો એનું માથું કાપી નાખે. એક જ વાત, જય હિરણ્યકશિપુ દેવા. અને પોતાના રાજ્યમાં રાજ્ય કરે છે. અને એવામાં પ્રહલાદજીને લઈ અને નારદજી અને કયાધુ આવ્યા. 5 વર્ષના થઈ ગયા પ્રહલાદજી. અને કીધું કે આ તારો દીકરો પ્રહલાદ. અરે વાહ, ઇતના બડા હો ગયા? તો કે હા. તો પોતાની ગોદમાં બેસાડ્યો પ્રહલાદને અને હિરણ્યકશિપુ પૂછ્યું, કુછ પડે હે? તમે કાંઈ ભણ્યા? તો કે ભણ્યો ને. ક્યાં પડે? તમે જે ભણ્યા છો એમાંથી તમને જે સારું લાગે એ કહો. શું પૂછ્યું? તું જે ભણ્યો છે એમાંથી તને જે સારું લાગે તે કે. કેટલો હોશિયાર છે.
એટલે એને ખબર પડે કે મારા બાળકની રુચિ કયા વિષયમાં છે, તો હું એને એ જ બાજુ મોકલું. આ છે. તો એમણે પૂછ્યું કે તુમ જો પડે હો તુમ્हें अच्छा लगे वो सुनाओ. અને પ્રહલાદજીએ કીધું મતિર કૃષ્ણે પરતરહ, મતિર કૃષ્ણે પરતરહ. હે પિતા, મતિ તો ભગવાન નારાયણના ચરણની અંદર હોવી જોઈએ. વનમ ગતોસી હરિમાશ્રયેત ગૃહમ અંધકૂપમ. આ ઘર તો અંધારો કૂવો છે. હે પિતા, વનમાં જાઓ અને હરિ પરમાત્માનું ભજન કરો, એ જ તમારું આત્મકલ્યાણ કરશે. ખોરામાં ધેટો ઉતારી દીધો. એલા આ તો દુશ્મનનું નામ લે. સંડા મર્કને બોલાવ્યા, લઈ જવાને. શુક્રાચાર્યના દીકરા જેનું નામ છે શંડ અને અમર્ક, અને બેયનું નામ એક સાથે બોલાય, શંડામર્ક. એને કીધું કે લઈ જવાને, રાક્ષસી વિદ્યા ભણાવો. અને લઈ ગયા. પણ જે વાલા પહેલેથી જ ભણેલો છે એને હું, મેં તો ઓઢું કારો કામડો દૂજો રંગ ન લાગે કોઈ. હવે એને કોણ ભણાવી શકે? થોડોક સમય ગયો, પાછો આવ્યો એટલે કીધું કાંઈ ભણ્યા? તો કે ભણ્યો ને. શું ભણ્યો? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર પિતા ભક્ત્યા ચેત નવલક્ષણા. જ્યાં નવદા ભક્તિનું નામ લીધું, પરમાત્માની નવદા ભક્તિ ભણ્યો અને ખોરામાંથી ઘા કર્યો. આ મારો દીકરો નથી, આ મારું સંતાન ન હોય. હું જગત આખાને મારા દુશ્મનની સામે કોઈને બોલવા નથી દેતો દુશ્મનનું નામ, અને મારા દુશ્મનનું નામ લીએ જ. સિપાહીઓને બોલાવ્યા, લઈ જાઓ આને, અને અત્યારે ને અત્યારે મારી નાખો. સિપાહીઓ આવ્યા, લઈ ગયા, સમુદ્રમાં નાખ્યો, કાંઈ થયું નહીં. પર્વત ઉપરથી ફેંકા, કાંઈ થયું નહીં. સર્પની બોળમાં નાખ્યા, કાંઈ થયું નહીં. હાથીની નીચે કચડાવવાનો પ્રયત્ન કર્યો, કાંઈ થયું નહીં. ઓલી હોલિકા આવી, એ હોલિકા પ્રહલાદજીને બાળવા માટે આવી, પણ વાલા જેની ઉપર હરિનો આશીર્વાદ છે એને કોણ બાળી શકે? એ હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ, પણ પ્રહલાદજી રમતા ભમતા પાછા આવ્યા. એ પ્રહલાદજીને એક નાનકડી કોટડીની અંદર બંધ કરી દીધા, જ્યાં હવા નથી, પ્રકાશ નથી, વાયુ નથી, જલ નથી, અન્ન નથી, કાંઈ નથી. આવી કોટડીમાં બંધ કરી દીધો 6 મહિના સુધી. અને 6 મહિના પછી કોટડી ખોલી કે હવે તો મરી જ ગયો છે આમનન, વાયુ હવા પાણી વગર. અને જ્યાં ખોલી ત્યાં તો હતો એના કરતા પણ વધારે તાજો થઈ ગયો, અને એવો બહાર આવ્યો. જય હો મારા વાલા. આને કોણ બચાવે છે? આ છે પરમાત્માનું નામ. ભગવાનનું નામ એ નવું જીવન આપે છે વાલા, નૂતન જીવન આપે છે, અમરત્વ પ્રદાન કરે. એ પરમાત્માનું નામ છે. અને એ કયાધુ વરી પ્રહલાદને સમજાવે છે કે દીકરા, તારો બાપ તને મારી નાખશે, નહીં સમજે તું. દીકરા, એને રાજીપો મળે એવું કંઈક બોલી દે ને. તો કે ના માં, જીવન આપનારો પરમાત્મા છે અને જીવન લેનારો પણ પરમાત્મા છે. મારો બાપ શું કરી લેવાનો, તું ચિંતા ના કર. અને પ્રહલાદજીને વરી આશ્રમમાં મોકલા. અને જ્યાં આશ્રમમાં આવ્યા, ઓલા સંડામર્ક હતા, એ કોઈ કારણોસર બહાર ગયા. અને બધા નાના નાના બાળકોએ પ્રહલાદને પૂછ્યું કે પ્રહલાદ ભૈયા તો કો તો ડર ही नहीं लगता, તને તો કઈ ડર જ નથી લાગતો, કેમ? તો પ્રહલાદજીએ કીધું કે મને તો અણુએ અણુની અંદર ભગવાનના દર્શન થાય છે. જ્યાં જોઉં ત્યાં, જહાં દેખું વહાં નારાયણ. મને તો હરેક જગ્યાએ ભગવાનના દર્શન થાય, મને બધે ભગવાન દેખાય છે. તો ઓલા નાના નાના બાળકોએ કીધું કે હમે ભી ભગવાન દિખા દે, અમને પરમાત્માના દર્શન થાય એવું કંઈક કરને. તો પ્રહલાદજીએ કીધું કે તમારે બધાને ભગવાન જોવા? તો કે હા, અમારે પણ ભગવાન જોવા છે, હમે ભી ભગવાન દિખા દે યાર, હમે ભી ભગવાન કે દર્શ કરા દે. તો કે ઠીક है भैया, मैं जैसा कहूं वैसा तुम करो. તમારે બધાને ભગવાનને જોવા જ ને? હા કે ના? તો હું કહું એમ તમે 1 મિનિટ માટે, કેટલી મિનિટ માટે? ખાલી 1 મિનિટ માટે હું જેમ કહું એમ તમે કરો, એટલે હમણાં ભગવાન નરહરી હાજર થઈ જાય. કોઈ પ્રહલાદમ કાંસ્ય ધારી ચ. આહા, પ્રહલાદજીએ હાથમાં કાંસા લીધા, કોઈ નાના નાના બાળકોએ હાથમાં મૃદંગ લીધી, કોઈના હાથમાં કરતાલ છે, કોઈના હાથની અંદર કંજરીઓ છે, આવા એક તારા છે. અને સુંદર મજાનું પ્રહલાદજીએ સંકીર્તન શરૂ કર્યું. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, 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 ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ
એક સાથે હો, કોઈના હાથમાં મૃદંગ અને એ મૃદંગના સુંદર મજાના એક તાલ વાગે, ધીક ધીકાંગ ધીક ધીકાંગ ધીક ધીકાંગ, ક્યાંય કાંસા વાગે સુંદર મજાના, ઓ ક્યાંય કરતાલ વાગે છે, એક સાથે હજારો બાળકો, પ્રહલાદ, આ બધા એક સાથે એ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. આ બધા એક સાથે નાના નાના બાળકો, પ્રહલાદ બધા એક સાથે ભગવાનના નામનો ગુંજારો કરે. ઓલા સંડામર્ક આવ્યા, સંડામર્ક આવીને જોયું અને સંડામર્કે જોયું તા તો પહેલા પ્રહલાદને જોયો. નારાયણ પ્રહલાદને જોતાની સાથે જ આ નાના નાના બાળકોને જોયા. કોઈના હાથમાં મૃદંગ, કોઈના હાથમાં કાંસા, કોઈના હાથની અંદર કરતાલ છે, કોઈના હાથની અંદર વીણા છે, અને એક સાથે હજારો રાક્ષસોના બાળકો બધા એ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ. એક સાથે હજારો જીભા, એક સાથે હજારો હાથ, એક સાથે હજારો બાળકો ભગવાનના નામનો ગુંજારો કરે. વાલા, ભગવાનના નામમાં બહુ તાકાત છે. એની ઉર્જા બને, એની એક ઓરા બને, એની અંદર જે આવે ને એના જેવો બની જાય. કેવો બની જાય? એના મય બની જાય, એના જેવો બની જાય. ઓલા સંડામર્ક આવ્યા દોડતા દોડતા, અરે પ્રહલાદ પ્રહલાદ તું આ શું કરે છે? તારો બાપ આવી જાય તો બધાને મારી નાખશે. અને જેવો પ્રહલાદનો સ્પર્શ થયો અને અંદરથી દુર્જનતા વહી ગઈ, અંદરથી રાક્ષસી વૃત્તિ વહી ગઈ, અને પ્રહલાદનો સંગ લાગ્યો, પ્રહલાદનો ચેપ લાગ્યો. હાથની અંદર કરતાલ આવી ગયા, હાથની અંદર કાંસા આવી ગયા, અને બધાની સાથે એ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. મૃદંગના તાલ વાગે, મૃદંગના તાલ સંભળાય, કાંસા સંભળાય, કરતાલના અવાજ આવે દૂર દૂરથી. હિરણ્યકશિપુને એવું લાગ્યું કે નક્કી કાંઈક અલગ થાય છે, કાંઈક અલગ બને છે. અને હિરણ્યકશિપુએ એક સાથે હજારો સિપાહીઓને મોકલ્યા કે જાઓ અને જોવો, જો કોઈ પણ આપણા રાજ્યની અંદર ભગવાનનું નામ લેતા હોય તો ત્યારે ને ત્યારે એનું માથું કાપી નાખો, એનો અત્યારે ને અત્યારે વધ કરી નાખજો. અને એ હજારો સિપાહીઓ, હાથમાં ખુલ્લા ખડગ છે, કોઈના હાથમાં ગદાઓ છે, કોઈના હાથની અંદર ભાલાઓ છે, આવા હજારો સિપાહીઓ શોધતા શોધતા આવ્યા. અને ક્યાં આવ્યા? બધી જગ્યાએથી આમ અવાજ સાંભળતા સાંભળતા આવે છે, અને આવ્યા આશ્રમમાં. અને જ્યાં આશ્રમમાં આવ્યા, એવી આશ્રમની જગ્યામાં આવ્યા, મનોદશા બદલવા માંડી, મનના વિચારો બદલવા માંડ્યા. ઓ હાથમાં ખડગ હતા, આ ખડગ એકદમ ધ્રુજવા માંડ્યા, હાથમાં ગદાઓ હતી, એ ગદાઓ ધ્રુજવા માંડી. અને જેવા અંદર આવ્યા, પ્રહલાદને જોયો, નારાયણ નારાયણ, ઓલા નાના નાના બાળકોને જોયા, નારાયણ નારાયણ, અને એની સાથે ઓલા સંડામર્કને જોયા, શુક્રાચાર્યના દીકરા બંને ગુરુઓ છે, એને જોયા. અને એને જોયા તો એના હાથમાં પણ કરતાલ છે. હવે તો એમ થઈ ગયું કે આ શું? અને તરત જ દોડતા દોડતા સિપાહીઓ આવ્યા, ગુરુદેવ ગુરુદેવ, મહારાજ અભી આ જાયેંગે, હમણાં મહારાજ આવી જશે, આપણને બધાને મારી નાખશે, તમે આ શું કરો છો? અને જેવા અંદર આવ્યા આશ્રમમાં, જેવો આનો સ્પર્શ થયો, પ્રહલાદનો ચેપ સંડામર્કને લાગ્યો, અને સંડામર્કનો સંગ આ બધા સિપાહીઓને લાગ્યો. હાથમાંથી હથિયારો પડી ગયા, શસ્ત્રો પડી ગયા, મનના વિચારો બદલી ગયા. કોઈના હાથમાં મૃદંગ, કોઈના હાથમાં કરતાલ, કોઈના હાથમાં જાન પટાલા છે. એક સાથે બધા એ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ હરિ હરિ, એ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ. એક સાથે હજારો સિપાહીઓ, હજારો રાક્ષસોના બાળકો, પ્રહલાદ, સંડામર્ક, આ બધા એક સાથે ભગવાનના ભજનનો ગુંજારો. અને
એક હાથમાં ગદા છે, એક હાથમાં ખડગ છે, અને આવ્યો ને જ્યાં જોયું આશ્રમમાં, ત્યાં પહેલા વહેલા નજર ક્યાં પડી? ઓલા બધા સિપાહીઓ ઉપર. નારાયણ નારાયણ. નજારો બદલાઈ ગયો આખો. ક્રોધનો પાર નથી, એટલો બધો ભયંકર ક્રોધમાં આવી ગયો. આ શું? અને જ્યાં જોયું તો ઓલા નાના નાના બાળકોને જોયા. નારાયણ નારાયણ. હવે આ બાળકોને જોયા, ઓર ક્રોધ વધવા માંડ્યો કે આ શું? હવે ઓલા સંડામર્કને જોયા, જે પોતાના ગુરુ શુક્રાચાર્યના દીકરા છે, એને જોયા. એકના હાથમાં વીણા છે, એકના હાથમાં મૃદંગ છે. નારાયણ. અને આ બધાને જોયા ને હવે છેલ્લે પ્રહલાદને જોયો. પ્રહલાદમ કાંસ્ય ધારી ચા. અને પ્રહલાદના હાથમાં કાંસા છે, અને પ્રહલાદ તો ઝૂમે. નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. બધાની વચ્ચે આવી ગયો, પણ દુરાચારી છે ને એટલે ભગવાનનું નામ અસર નથી કરતું એને. અને બધાની વચ્ચે અને એક સાથે બધા બાળકો, બધા સિપાહીઓ, પ્રહલાદ, બધા જોર જોરથી એ બધે મન નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. બંધ કરો. કોણ નારાયણનું નામ લે? બધા બંધ થઈ ગયા એકદમ. બધા સામે જોવે. કોણ નારાયણનું નામ બોલવાનો છે? કોણ છે આ જે મારા દુશ્મનનું નામ મારી સામે લે છે? કોણ બોલવાનો મારા દુશ્મનનું નામ? અને કોણ લેવાનો મારી સામે મારા દુશ્મનનું નામ? યસ્ત્વા મંદ ભાગ્યોગ્નો. ઓલા પ્રહલાદને પકડ્યો અને પ્રહલાદને કીધું કે આ તારા કારણે બધા બગડ્યા છે, આ તારા કારણે જ બધું થયું. બતાવ તારો નારાયણ ક્યાં છે? યસ્ત્વા મંદ ભાગ્યોગ્નો મદન્યો જગદીશ્વર. બતાવ તારો નારાયણ ક્યાં છે? એ કે મને તું કેના નામ ઉપર તું આટલો બધો ઉડે છે? ક્યારનો નારાયણ નારાયણ કરે? બતાવ તારો નારાયણ ક્યાં છે? અને પ્રહલાદજી એટલી જ કોમલતાથી જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વતમસ્તકે વા અત્ર તત્ર સર્વત્ર નારાયણ. હે પિતા, સર્વત્ર નારાયણ છે. બોલો તમે શું કહેશો? મુझ में नारायण तुझ में नारायण. હે મારા પિતા, મારામાં પણ નારાયણ છે અને તમારામાં પણ નારાયણ છે. અને જ્યાં એમ કીધું ને કે તમારામાં પણ નારાયણ છે, અને હવે આના ક્રોધનો પાર નથી. મને એમ કહે કે મારામાં નારાયણ છે, અને ક્યારનો એમ કહે કે બધે નારાયણ છે. ક્વાસો યદિત સર્વત્ર કસ્માત સ્તંભે ન દ્રશ્યતે. જો તું એમ કહેતો હો કે તારો નારાયણ બધે છે, બતાવ આ થાંભલામાં તારો નારાયણ છે. કસ્માત સ્તંભે ન દ્રશ્યતે. તો તું એમ કહેતો હતો આ થાંભલામાં નારાયણ છે, અને પ્રહલાદે કીધું કે હા આ થાંભલામાં પણ નારાયણ છે. અને જેવી આ પાડી અને હિરણ્યકશિપુ દોડ્યો, અને દોડે અને હજી ગદા મારે ન મારે ભયંકર અવાજ થયો, અને એ અવાજની સાથે ભગવાન પ્રગટ થયા. નારસિંહાય વિદ્મહે ઉગ્રસિંહાય ધીમહિ તન્નો નરહરિ પ્રચોદયાત. जो मेरे भक्तन को दुख दे ताको नखन ईशो भाड़ू. हिरण्यकशिपु छेदिहि यह व्रतमाधो प्रथमलीनो. जो मेरे भक्तन को दुख दे ताको नखन ईशो भाड़ू. તું મારી મારા દીકરાને તું મારવાનો હતો, તું મારવાનો હતો. હિરણ્યકશિપુને પકડ્યો. હિરણ્યકશિપુ છેદિહિ. હિરણ્યકશિપુને ચીરી નાખ્યો. હિરણ્યકશિપુના આંતરડા બહાર કાઢી લીધા. અને ભગવાન યંત્રમાલિહિ વરી પાછા ભગવાન ઉભા થયા. કરાલ દૃષ્ટ કરવાલ ચંચલ. જે કોઈ જે મારા ભક્તને મારે, જે કોઈ જે મારા દીકરાને હાથ અડાડે, બધા આખી પૃથ્વી દિગ્ગજ હિડોલક મહી ગેરી. આખી પૃથ્વી ડોલવા માંડી છે. બધા દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. ભગવાન શાંત થતા નથી. જેના માટે પ્રહલાદ અને પ્રહલાદજી ભગવાનની પાસે
બ્રહ્માદયઃ શુરગણા મુનયો થસી. કોઈ પણ પ્રકારનો ભય નથી. અને પ્રહલાદ ભગવાન નરહરિની સામે ઉભા. હે કૃપા મૂર્તિ, એ નાથ, આટલો બધો આપ ક્રોધ કરો, આ સંસાર પડીને ભસ્મ થઈ જાય વાલા. તમે પ્રગટ થયા, મારી ઉપર આપનો અનુગ્રહ છે, પણ મારા નાથ તમે શાંત થઈ જાઓ, તમે શાંત થઈ જાઓ. ભગવાનને સુંદર મજાની સ્તુતિ કરે છે. એક સિંહ એના બાળકને ચાટે એમ ભગવાન પ્રહલાદને ચાટે છે કે બેટા, મને આવતા બહુ મોડું થયું, કેટલી બધી તકલીફ પડી તને. પ્રહલાદજી કહે છે કે ના કૃપાનાથ, તમે આવ્યા એ જ મોટી વાત છે. ભક્તને ભગવાન પ્રેમ કરે છે. અત્યારની કથા અહીંયા જ વિરામ. આવતીકાલે સવારે 10:30 11 વાગે થશે તો 11 વાગે કરશું, નહીં બપોરે. આ જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એવી વામન સ્થલી, એ વામનજીના સ્થાનમાં બરોબર ભગવાન વામનજીનું પ્રાગટ્ય થશે તો બપોરે, શ્યોર નથી કહેતો, નહીતર બપોર પછી 5 વાગે રામજીનું પ્રાગટ્ય અને એક્ઝેક્ટ 6 વાગે નંદ મહોત્સવનો આનંદ આપણે બધા લેશું. અત્યારની કથા અહીંયા જ વિરામ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, 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 શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. ઓ તેરી લીલા सबसे न्यारी न्यारी हरी हरी, तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी. ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, तेरी लीला सबसे न्यारी न्यारी हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण. जय नरसिंह हरे, प्रभु जय नरसिंह हरे. खंब फाड़ प्रभु प्रगटे, खंब फाड़ प्रभु प्रगटे, जन का ताप हरे. ओम जय नरसिंह हरे. तुम हो दीन दयाला भक्त हितकारी, ओ प्रभु भक्त हितकारी, अद्भुत रूप बना कर, अद्भुत रूप बना कर प्रगटे भयहारी. प्रभु जय नरसिंह हरे. ब्रह्मा करत आरती माला पहिनावे, प्रभु माला पहनावे, शिव
कंब फाड़ प्रभु प्रगटे जन का ताप हरे प्रभु जय नरसिंह हरे प्रभु जय नरसिंह हरे प्रभु जय नरसिंह हरे। वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेव बोले એને મોક્ષ પ્રાપ્ત થાય વાસુદેવ બોલે ને મોક્ષ પ્રાપ્ત થાય વાસુદેવ બોલે એના પિતૃ સ્વર્ગે જાય વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગ જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ જમુના કેરી પાડો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કરમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કેરી પાડો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શરણાઈને તંબુરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શરણાઈને તંબુરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ 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 શ્રી
કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ બોલો શ્રી ભાગવત ભગવાન કી જય ગિરિરાજ ધરણ ધરણ કી જય શ્યામ સુંદર શ્રી શ્રી યમુને યમુને મહારાણી કી જય શ્રી વલ્લભા દેશ કી જય 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 શ્રી રાધે જય જય શ્રી રાધે વૃંદાવન વિહારી લાલ કી જય